શરાબની નીતિના કૌભાંડમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી રાજકીય ઇશારો થવાના આક્ષેપ સામે આમ આદમી પાર્ટીમાં વડાપ્રધાન નિવાસે ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે પગલે સંખ્યામાં બંધ કાર્યમાં અટકાયત કરવામાં આવેલ ભાજપના દેખાવો યોજાયા હતા, જ્યારે પોલીસે વડો કેનાલનો ઉપયોગ કરી હટાવ્યા હતા. આમ દ્વારા વડાપ્રધાન નિવાસે ઘેરાવ કરવાના એલાન આપવામાં હોવાની 144 કલમ લાગુ કરી છે, છતાં કાર્યવાહી ખુશ કરતા અટકાવી આ પગલાં લીધા હતા. પંજાબમાં મંત્રી અરવિંદ ચંદીગઢ પાર્ટીમાં સોમનાથમાં અટકાયતના કદમ ઉઠાવ્યા હતા. બીજી તરફ અરવિંદ કેજરીવાલ ધરપકડ જેલમાંથી સરકાર ચલાવવાની તેઓની જાહેર સામે ભાજપના વિરોધ પ્રદર્શન જેલમાંથી ચલાવવામાં રાજીનામું માંગ સાથે ભાજપના વિરોધમાં પ્રદર્શન ઉપયોગી રીતે કાર્યનો કેજરીવાલ જેલના માહોલમાં કલંકનો બીજો આદેશ જાહેર કર્યો છે. જેલમાં સંસ્કારો ચાલી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાં બીજો આદેશ જાહેર કર્યા પછી અસંતોષ થયો છે. પાડવાનો આદેશ બહાર પાડ્યો કે પાણીની ટાંકીઓનું ટેન્કર ચાલુ કરવાનો આદેશ